બૈરાઓ માવા ખાય છે, ગુટકા ખાય છે, ફેશન વાળી બાયુ તો દારૂ પીવે છે, મોટી મોટી પાર્ટીઓમાં જઈને દારૂ પીવે, ફેશન વાળી બાયુ ઉચ્ચ હાઈ લેવલમાં હોય. હા જ્યારે કુરુક્ષેત્ર દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ ધરતી ઉપર માનવ રૂપે અવતરિત થયા હતા અને જે સમયે કૌરવો પાંડવોને જે જુગાર રમવા માટે આમંત્રણ આપ્યું હતું, ત્યાં જુગાર હતો, મદિરાય હતી, નિર્લજતાના દરેક સાધનો અહીંયા હતા. ભગવાન દ્વારકામાં હતા અને અર્જુને ભગવાનને અંતરથી કીધું કે માધવ, આ લોકો અમને દારૂ પીવાનું કહે છે. ભગવાને સામેથી કીધું કે પીઓ. હું કામ? માધવ, મદિરા કે પછી કહીશ પીઓ, પછી જુગાર કરો. માધવ, આ જુગાર રમવાનું કહે છે. જે સોગઠાબાજી હતી, આજના પત્તાની તેની સોગઠાબાજી હતો તો જુગાર જ. ત્યારે ભગવાને નિસ્પષ્ટતાથી અર્જુન અતિશય ચિંતામાં આવી ગયા કે આ કૃષ્ણ અમને બધી વાતથી છૂટું કામ આપે છે. ત્યારે ભગવાને કીધું કે હે પાર્થ, હું એટલા માટે છૂટ આપું છું કે આમાંથી થતા વિનાશને કડીકાળ કળજુગમાં દેવા માટે એક્ઝામ્પલ દાખલો રહે કે જેની હારે હું છું છતાં બચાવી ન હોય તો કલીકાળ કળજુગમાં હું નહીં હોય. વ્યસનને, જુગારને, નિર્લજતાને જો હું તમારી હારે હોવા છતાં ના બચાવી હઈ ગયો હોય, ન રોકી હઈ ગયો હોય તો કળીકાળનો માણસ છે તો કઈ નહીં કરી શકે. એની ભેગો તો ખાલી સમરણ સિવાય કઈ નહીં હોય. પણ આ કળીકાળ કળયુગમાં કળયુગના માનવીને આ એક્ઝામ્પલ દઉં છે કે દારૂ પીનારનું ભલું નહીં થાય, જુગાર રમનારનું ભલું નહીં થાય, વ્યસન કરનારનું ભલું નહીં થાય, પર નારી ઉપર નજર રાખનારનું ભલું નહીં થાય.